ऐतिहासिक ग्राउंड पर सांसद क्रिकेट टूर्नामेंट કચ્છ જિલ્લા सीजन 4 નું મહામંત્રી આજે ભારતીય જનતા પાર્ટી આયોજન કરવામાં આવ્યું હતું। સન્માન કરશે આજે ફાઇનલ પ્રસંગે ભાઈ ડગરા બંને ટીમો આજે રમી રહી છે અને કુલ મળીને છેલ્લા સતત અનેક દિવસોથી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે અને કચ્છના કુલ મળી કરીને કચ્છની 439 ટીમોએ ભાગ લીધો હતો અને સાથે 432 ટોટલ મેચ રમાડી હતી। 45 દિવસ જુબેલી ગ્રાઉન્ડ ઉપર, 42 દિવસ મિર્જાપર ગ્રાઉન્ડ ઉપર અને સાથે સાથે મહિલા ક્રિકેટમાં પણ 13 ટીમોએ ભાગ લીધો હતો। અનેક દીકરીઓએ પણ આ સ્પર્ધાની અંદર સહભાગી બનીને રમી હતી અને વિશેષ રૂપે જ્યારે 6495 ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર રમ્યા છે। હું આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને યાદ કરીશ કે એમના પ્રેરણાથી આ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન 4 આજે આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ। છેલ્લા 4 વર્ષથી સતત ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। ગયા વર્ષે વધારે ટીમોએ ભાગ લીધો તો એક વર્લ્ડ રેકોર્ડ આપણે બનાવ્યો અને આ વખતે પણ ખેલાડીઓને એક સારું ઐતિહાસિક જુબેલી ગ્રાઉન્ડ ઉપર આજે આટલી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ગોસ્વામી ડોક્ટરનું સન્માન કરશે ધવલભાઈ સોલંકી। બિલકુલ મેં કીધું એ રીતે ગયા વખતે પણ એક ઐતિહાસિક 600 ટીમોએ ભાગ લીધો હતો અને 7000 ખેલાડીઓ રમ્યા હતા। વર્લ્ડની પહેલી ટુર્નામેન્ટ હશે કે આટલી મોટી ટુર્નામેન્ટ 100 દિવસ સુધી ચાલી હતી। આ ટુર્નામેન્ટ પણ છેલ્લા અનેક દિવસોથી 2 ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહી છે અને આ ટુર્નામેન્ટમાં પણ 400 ટીમોએ ભાગ લીધો છે। માત્ર કચ્છના ખેલાડીઓ છે, કચ્છના અન્ય જિલ્લાના જે પણ આપણા ખેલાડીઓ છે, અહીંયા જે પણ ભાઈઓ બહેનો અહીંયા નોકરી કરતા હોય, કચ્છની અંદર રહેતા હોય, એ પણ આ ક્રિકેટની અંદર રમ્યા છે। એટલે કે એક ઐતિહાસિક ટુર્નામેન્ટ આ બની છે અને આપણે આશા રાખીએ કે આ ક્રિકેટના માધ્યમથી જે કે આપણા ખેલાડીઓ જે છે કે ખૂબ આગળ વધે અને ચાડવાનું સન્માન કરશે। નમસ્તે, હું અવની ગોરસિયા। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા આ રમાવામાં આવી રહેલી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ એમના આયોજનમાં ટોટલ 8 ટીમ ઉતરેલી હતી અને એમાંથી અમારી ટીમ છે સૂર્યા બિલ્ડર અને આ જે આયોજન કરવામાં આવ્યું છે એનાથી દરેક મહિલા ખેલાડીઓને સારું એવું પ્રોત્સાહન મળે છે આગળ વધવા માટે। તો તે બદલ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તેમજ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવું ને આવું આયોજન કરતા રહે જેથી દરેક દીકરીઓને આગળ વધવાનો મોકો મળતો રહે। મારું નામ બોજાણી આવૃત્તિ, હું કેરાથી આવું છું। આજે કચ્છ લોકસભા દ્વારા જે ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા 4 સિઝનથી આયોજન કરવામાં આવે છે અને અમે 4 સિઝનથી પાર્ટિસિપેટ કરીએ છીએ રેગ્યુલરલી અને આ અમારું 4થું સિઝન છે જેમાં અમે શાયદ ફાઇનલમાં પહોંચ્યા છીએ। સો હા, સારું છે, આયોજન સારું છે અને મહિલાઓને પ્રોત્સાહન પણ મળે છે અને એવું નથી અને અહીંયાથી મહિલા એ ડ્રીમ લઈને આવે છે કે ખાલી રમશું નહીં, અહીંયાથી એક સૌરાષ્ટ્ર લેવલે કે નેશનલ લેવલે રમી શકીએ એવું એક ડ્રીમ સાથે અહીંયા આવતી હોય છે અને એવી ઉમ્મીદ રાખીએ છીએ કે અહીંયાથી 1 કે 2 નહીં તો મહિલાઓ આગળ વધે અને પોતાનું પરફોર્મન્સ દેખાડે।